તો દૂધ ઉકળી ગયું. હવે એમાં હલાવતા જશું અને કસ્ટર્ડ નાખતા જશું. જો આપણું કસ્ટર્ડ તૈયાર. અને હવે ચાખશું આપણે. અંધારું આવે જેની અંદર તો ના પૂછાય બેટા. ढींगू ढींगू और एक्टिंग की दुकान है ये हमारी. हाय गाइस, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અમારે કામ બધું રેડી થઈ ગયું છે. તો યુટ્યુબમાં વિડીયો જોતા જોયું કે કસ્ટર્ડ આપણે ફ્રૂટ સલાડ બનાવે છે ને કસ્ટર્ડ પાવડરનું, તો ઈચ્છા થઈ ગઈ ખાવાની. તો અમે કસ્ટર્ડ બનાવીએ છીએ. તો ગાઈસ જોઈ શકો છો, મેં અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. દૂધમાં મેં ખાંડ નાખી દીધી. આપણું દૂધ ઉકળે ત્યાં સુધી હલાવતું રહેવાનું. અને એક બાજુ મેં કસ્ટર્ડ તૈયાર કરી દીધો છે. દૂધ નાખીને અંદર પાણી એ કરી કસ્ટર્ડ નાખીને દૂધમાં. તો ઠંડા દૂધમાં જ કસ્ટર્ડ પલાળવાનું. તો દૂધ આપણું થોડું જાડું થાય ત્યાં સુધી થવા દેવાનું. તો ગાઈસ હું બી પહેલી વાર જ બનાવું છું, ફર્સ્ટ ટાઈમ. હું અહીંયા કસ્ટર્ડ બનાવું. આશા ગઈ ફ્રૂટ લેવા, ઢીંગુને લઈ. ચલો હવે પકડો તો હું નાખું. તાથી નાખી દેવાનો છે. હે તો મમ્મી અહીંયા હવે પકડશે. તો દૂધ ઉકળી ગયું. હવે એમાં હલાવતા જશું અને કસ્ટર્ડ નાખતા જશું. આમ હલાવીને નાખો હું મમ્મી, ખબર ગાંઠો ના પડી રહે. હવે એકદમ જાડું જાડું થઈ જશે. જાડું થતું જાય બીજું. બસ પૈયા ને ઓલામાં બહુ જાડું થશે. બહુ જાડું નહીં રાખવું. તો મારું કસ્ટર્ડ આમ જો એકદમ મસ્ત. તો અહીંયા અમારું કસ્ટર્ડ તૈયાર છે. હવે આને આપણે ઠંડુ થવા દઈશું, રેસ્ટમાં મૂકી દઈશું. ઠંડુ થાય એમ જાડું થતું જશે. અત્યારે આપણે આટલું પાતળું છે ને, હવે જેમ ઠંડુ થશે એમ જાડું થતું જશે આ. તો હવે આપણે એને ઠરવા દઈશું. જો તો ગાઈસ હું કઈ રીતના બતાવું. હા, ગરમ છે. તો હવે આપણે આને થવા દઈશું ઠંડુ. તો આ સબ ફ્રૂટ લઈને આવે એટલે આપણે કાપશું ફ્રૂટ. 5 hours later. ચલો આપણું કસ્ટર્ડ તૈયાર. અને હવે ચાખશું આપણે. અંધારું આવે જેની અંદર તો ના પૂછાય બેટા. દેખાડું તું રાખી દે. હવે તો અહીંયા આવી જજો, કોમેન્ટમાં કરી દેજો. ચલો બતાવો. 1 hour later. એમાં એ બતાવવાનું હતું કે જે તમે વિડીયોમાં જોયું, અમારા ઢીંગુ માટે અમે ન્યૂ સાયકલ લાવ્યા હતા. તો એ સાયકલ ચેન્જ કરીને અત્યારે પાછી બીજી ન્યૂ સાયકલ લાવી દીધી છે. ઓલી સાયકલ ઢીંગુને નથી ગમતી ઢીંગુને? આ ગમે? તો ઢીંગુને અમારે આ સાયકલ ગમી.
ના બે બેટા ના જને રાડ ચોપ ચોપ तो आ साइकिल लाया हमें तो ढींगू ढींगू ए ढींगू और एक्टिंग की दुकान है ये हमारी। ए ढींगू हाय हाय के तू बता हाय के पहला केम छो केम छो बोल मजामा તમે જમ્યા તો મારી ન્યૂ સાયકલ કેવી લાગી કે મારી ગાઈસ ગમી હોય તો કમેન્ટ કરો બોલ ગાઈસ તમને ગમી હોય તો કમેન્ટ કરો કે મારી સાયકલ ટૂરી અર્જુન કેવું લાગ્યું ફ્રૂટ સલાડ સરસ ઓ આ વાગી તો જા રિપેરિંગ કામ કરવાનું ચાલુ કરશે હવે ડીંગુ પકડ લઈને શું નહીં શું સરખું કરવાનું ડીંગુ તારે તો ગાઈસ અમે ફ્રૂટ સલાડ બનાવીને પી લીધું છે અમારું ફ્રૂટ સલાડ એટલું સરસ બન્યું હતું મેં બી યુટ્યુબમાં જોઈને જ બનાવ્યું છે ફર્સ્ટ ટાઈમ કેમ કે મને બી નહોતું આવડતું પણ ફર્સ્ટ ટાઈમ બી પહેલી વાર બી સરસ બન્યું છે તો ગાઈસ આજના તમે બનાવતા રહો પીતા રહો સરસ બને છે અમારે અર્જુનને તો ઓછું ભાવ્યું પણ અમને બધાને તો બહુ મજા આવી શું અર્જુન મજા આવી ને હા હું તો બે ત્રણ વાટકા ખાઈ જતી હતી હા તો જો એમાં અમે છે ને ફ્રૂટ આશા લેવા ગઈ હતી એટલે ફ્રૂટ કાપીને બતાવ્યું નથી પણ એમાં જો દ્રાક્ષ પછી દાડમ પછી સફરજન પછી ચીકુ પછી સફરજન પછી કેળા જે તમને ફ્રૂટ ગમે એ ફ્રૂટ તમે નાખી શકો છો તો ગાઈસ અમારું ફ્રૂટ સલાડ તો સરસ બન્યું હતું હવે તમે બી બનાવીને કેવું બન્યું એ કોમેન્ટ કરજો અમને તો અમારું ફ્રૂટ સલાડ શું કહેવાય અમારી ચેનલને આગળ વધારો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ગાઈસ જરૂર અમારી ચેનલને આગળ વધારો પ્લીઝ અમે બને એટલું ટ્રાય કરીએ સારું નવું કરવાનું શું કહેવું છે એની પણ અમારી ફેમિલી એટલી કોમેડી નથી એટલે અમારે એટલી કોમેડી થાય અમુક ટાઈમ થઈ જાય છે તો ગાઈસ ચલો તો હવે વિડીયો અહીંયા પૂરો કરીએ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ જરૂર કરજો ચલો બાય પપ્પા કેવી આંખો કરે?